રેડી સ્ટુડન્ટ્સ? તો જે ક્લસ્ટર ની તમને વાત કરવામાં આવી છે, ક્લસ્ટર અને ઇનઅપ્રોપ્રિએટ કોમ્બિનેશન ના કોન્ટેક્સ્ટમાં જે વાત કરી છે, તો એમાં સ્ટુડન્ટ્સ બી પોઈન્ટ ની અંદર શું કીધું છે? ઇનઅપ્રોપ્રિએટ ક્લસ્ટર. તો એમાં તમે રીડ કરો ઓપ્શન નંબર A, નેચર ઓફ ઇન્વેન્ટરી, ટાઈમિંગ ઓફ ફિઝિકલ ઇન્વેન્ટરી કાઉન્ટિંગ એન્ડ સ્ટેજ ઓફ કમ્પ્લીશન ઓફ વર્ક ઇન પ્રોગ્રેસ. તો અહીંયા સ્ટુડન્ટ્સ બે વાત કરી છે, ફિઝિકલ ઇન્વેન્ટરી કાઉન્ટિંગ એન્ડ સ્ટેજ ઓફ કમ્પ્લીશન ઓફ વર્ક ઇન પ્રોગ્રેસ. બી પોઈન્ટમાં શું કીધું છે? નેચર ઓફ ઇન્વેન્ટરી, ટાઈમિંગ ઓફ ફિઝિકલ ઇન્વેન્ટરી કાઉન્ટિંગ એન્ડ વેલ્યુએશન મેથડ ઓફ ઇન્વેન્ટરી. અહીંયા વેલ્યુએશન ની વાત કરી છે ટાઈમિંગ ની સાથે સાથે. થર્ડ પોઈન્ટ, નેચર ઓફ ઇન્વેન્ટરી, ટાઈમ ઓફ ફિઝિકલ ઇન્વેન્ટરી કાઉન્ટિંગ એન્ડ consideration regarding maintenance of perpetual inventory system. Inventory system ની વાત કરી છે. Fourth, risk of material misstatement related to the inventory and nature of internal control pertaining to inventory and consideration regarding the maintenance of perpetual inventory system. તો સ્ટુડન્ટ્સ દરેક આન્સર ને તમે ઓબ્ઝર્વ કરશો તો એ દરેક આન્સર ની અંદર અલ્ટિમેટલી ઇન્વેન્ટરી ના નેચર, ટાઈમિંગ અને એના કન્ટેન્ટ ની વાત કરવામાં આવી છે. ખાલી આન્સર નંબર બી એવો છે કે જેમાં વેલ્યુએશન મેથડ ને ઇન્સર્ટ કરી છે, કે જેમાં સાથે સાથે વેલ્યુએશન મેથડ ની વાત કરી છે અને નેચર, ટાઈમિંગ ની વાત કરી છે. સો ધીસ ઇઝ કન્સિડર્ડ ટુ બી અ ઇનઅપ્રોપ્રિએટ કોમ્બિનેશન્સ. ક્લિયર વિથ ધેટ? તો આની અંદર આન્સર શું આવશે? આન્સર નંબર બી કે જે ઇનઅપ્રોપ્રિએટ કોમ્બિનેશન છે જેમાં ઇન્વેન્ટરીના નેચર સાથે એના વેલ્યુએશન ની વાત કરવામાં આવી છે. નેચર ઇઝ ટોટલી ડિફરન્ટ એન્ડ વેલ્યુએશન મેથડ ઇઝ ટોટલી different. તો એક inappropriate combination ત્યાં થાય છે. Third point, which of the following is most likely to be a logical sequence in the steps in relation to attendance at the physical inventory counting by the auditors? એક એવી વસ્તુ કે જે logical sequence માં તમારે ગોઠવવાની છે with respect to physical inventory counting system. તો સ્ટુડન્ટ્સ એક કામ કરો, તમે આ બધું ભૂલી જાઓ. આન્સરને આપણે રીડ કરતા પહેલા તમને કહી દઉં કે આપણે જ્યારે એસે 501 સ્ટુડન્ટ્સ ડિસ્કસ કરેલું, તો એ એસેમાં સ્ટુડન્ટ્સ મેં તમને ત્યારે પ્રોપરલી સમજાવેલું કે ઓડિટરે, જેણે મારો લેક્ચર ધ્યાનથી જોયો હશે ત્યારે મેં સમજાવ્યું હતું કે ઓડિટર કઈ રીતે ફિઝિકલ ઇન્વેન્ટરી કાઉન્ટિંગ કરે. પહેલા ઓડિટર આવી રીતે ક્લાયન્ટની ઓફિસમાં જશે, એની પાસેથી લિસ્ટ માંગશે કે લાવો તે ફિઝિકલ ઇન્વેન્ટરી કાઉન્ટ કરી છે એનું લિસ્ટ લાવો, અપ્રુવલનું કઈ રીતે કાઉન્ટ કરી છે પછી જોશું. પહેલા લિસ્ટ લાવો, લિસ્ટ આવી જાય પછી ઓબ્ઝર્વેશન કરશે કે કઈ રીતે કાઉન્ટ કરી અને પછી ટેસ્ટ પરફોર્મ કરશે. તો ખરેખર આ મેથોડોલોજી હોય છે. હવે આપણે આન્સર રીડ કરીએ અને સાચો આન્સર ગોતવાની ટ્રાય કરીએ કે કઈ લોજિકલ સિક્વન્સ છે. ક્લિયર? ઓકે. આન્સર નંબર A, ઓબ્ઝર્વેશન ઓફ પરફોર્મન્સ ઓફ મેનેજમેન્ટ કાઉન્ટ. એટલે ભાઈ પહેલા તું અટેન્ડની પાસેથી લિસ્ટો લે જે મેનેજમેન્ટે કાઉન્ટ કર્યું છે, પછી ઓબ્ઝર્વ થાય ને, એટલે પહેલું ઓબ્ઝર્વેશન ના આવે. આન્સર નંબર B, observation of performance of management count procedure. again એ બી ના આવે કેમ કે પાછી ઓબ્ઝર્વેશન ની વાત કરી. થર્ડ, performing test count. એટલે ભાઈ સીધું ટેસ્ટ કાઉન્ટ, પહેલા હજી તો અટેન્ડ લેવો પછી ઓબ્ઝર્વ કરો પછી ટેસ્ટ આવે. લાસ્ટ સ્ટેજ છે ટેસ્ટ નું, તો એ પહેલા ના આવે એટલે એ બી ના આવે. નાઉ આન્સર નંબર D, evaluation of management procedure for recording and controlling the results of physical inventory counting. પહેલી વસ્તુ. બીજી વસ્તુ observation, and third વસ્તુ inspect the inventory and perform the test count. This is the most appropriate answer and logical sequence. લિંક કરી શકો છો સ્ટુડન્ટ્સ તમે કઈ રીતે logical sequence બેઠે છે. okay, now question number 4, during the attendance at the physical inventory counting the auditor inspect the inventory. Following outcomes stated in 1 2 3 are given below of the inspection procedure. Outcome number 1 2 and 3, existence of inventory, ownership and conditions. Which following statement is most likely to be true? હવે સમજો આ વસ્તુને. આઉટકમ 3 આપેલા છે, એમાંથી કયું આઉટકમ અને મોસ્ટ લાઇકલી ટુ બી ટ્રુ છે? આઉટકમ નંબર 1 2 and 3 are all necessarily established for inspection. કે ઇન્સ્પેક્શન માટે આ ત્રણેય વસ્તુ જરૂરી છે. પહેલી વસ્તુ. સેકન્ડ, only outcome number 1 and 3 are established after inspection. Outcome number 2 is never to be established. એટલે કે ઓનરશિપ કોઈ દિવસ જરૂરી નથી હોતી ઇન્વેન્ટરીમાં, એવું તો ના કહી શકાય. થર્ડ, outcome number 1 and 3 are established after inspection. However, outcome number 2 may not be necessarily established. Okay, and fourth, outcome number 2 and 3 એટલે કે ownership and condition are established after inspection. However, outcome number 1 may not be necessarily established. આઉટકમ નંબર 1 may not be necessary એટલે કે શું એનું એક્ઝિસ્ટન્સ તો હોવું જોઈએ ને ઇન્વેન્ટરીમાં, એટલે એ બી રોંગ. સ્ટુડન્ટ્સ અહીંયા મોસ્ટ એપ્રોપ્રિએટ આન્સર ઇઝ સી. શું આન્સર છે કે એક્ઝિસ્ટન્સ અને કન્ડિશન હોવું જોઈએ, ઓનરશિપ may not be. સર આ કેવો આન્સર તમે સિલેક્ટ કર્યો? વોટ ઇઝ ધ લોજિક બિહાઇન્ડ ધેટ? આઈ વિલ ગિવ યુ ધ લોજિક.
Students, it is not every time possible that the ownership we have, whatever the inventory we have in our custody, it is not compulsory that that inventory we have the ownership of that inventory. આપણી કસ્ટડીમાં છે એનો મતલબ એમ નહોતો કે એ વસ્તુ આપણી છે, right? There must be the ownership criteria which have to be complied. So અહીંયા ownership is somehow different than the nature and condition of the inventories, which is the first thing which we look forward after inspection, કે એનું નેચર કેવો છે અને એનું કન્ડિશન કેવી છે. ઘણીવાર એવું બી થતું હોય કે ઇન્વેન્ટરી હોય 10 લાખની પણ એની સ્ક્રેપ વેલ્યુ જ્યારે જોવા જાવ એને વેચવા જાવ તો ખાલી 2 લાખ જ મળતા હોય, તો એની કન્ડિશન બી જોવી જોઈએ. તો condition and existence is appropriate, but the ownership is not likely to be, must to be considered. It never to be ignored, but we have to consider, but it's not compulsory to be considered. First, nature and condition is required to be considered. Okay. Now question number 5th student, case study છે. એમાં મેં case study માં case study આપ્યો છે, થોડું ધ્યાન આપજો એ case study માં. એને એક વખત રીડ આઉટ કરો સ્ટુડન્ટ્સ. case study માં case study પુટ કરેલો છે. It was observed by the auditor that out of the total rice physically counted on 31st March 2020, about 67 quintals rice belonging to PQR, a proprietary concern. એટલે કે કોઈ PQR એક હશે proprietary concern કે જે આપણી કંપનીમાં જેટલા રાઈસ છે ને એમાંથી 67 ક્વાર્ટર્સ PQR લિમિટેડ PQR proprietary concern ના છે, આપણી પાસે જોબ વર્ક માટે આવેલા હશે, which is sent paddy to this company plant for extraction of the rice. Extraction of the rice માટે એ particular proprietary concern આપણને આપણી કંપનીને આપેલા છે રાઈસ. What would be the treatment that items in the financial statement of the company? કંપનીના ચોપડેની અસર શું આવશે? Underline that in the what should be the treatment in the accounts of the company? Option number A, the value of 67 quarters rice would be reflected in the company's financial, never to be reflected. કેમ કે કોકની ઇન્વેન્ટરી તમારી પાસે જોબ વર્ક માટે આવેલી છે, that is not your ownership, that is not your inventory. You have to send back after completing your job work. So તમારા ચોપડે નહીં આવે. Second, the value of 67 quarters rice would be reflected in the company's financial statement as per the methods of valuation adopted by that proprietary concern. It's wrong answer, totally wrong answer. C, the value of 67 quarter rice would not be reflected in the company's financial statement. This is true. D, the value of 67 quarter rice would be reflected in the proprietary concern financial statement as per the method of valuation adopted by the company. એટલે કંપનીએ જે મેથડ એડોપ્ટ કરી છે એ મુજબ પ્રોપ્રાઇટરી કન્સર્નના ચોપડે એ વસ્તુ રેકોર્ડ કરવાની. This is not the valid reason or valid answer. The answer is answer number C, કે તમારી પાસે જે આ રાઈસ આવ્યા છે એક્સટ્રેક્ટ કરવા માટે, એ રાઈસમાં તમારી ઓનરશિપ નથી, તમારી ઇન્વેન્ટરી નથી, તમારા બુક્સમાં એટલે કે કંપનીના બુક્સમાં તમને ટ્રીટમેન્ટ પૂછવામાં આવી છે, PQR પ્રોપ્રાઇટરી કન્સર્નના બુક્સમાં નથી પૂછવામાં આવી, તો એઝ અ કંપની તમારે એને બુક કરવાના. ક્લિયર વિથ ધેટ સ્ટુડન્ટ્સ? તો એની સાથે આપણે 1 2 3 5 જે પાંચો પાંચે કેસ સ્ટડી બેઝ સિનારીઓ હતો એ મેં તમને સમજાવ્યા. આઈ હોપ તમને કેસ સ્ટડી બેઝ સિનારીઓ ક્લિયર થઈ ગયા, કઈ રીતે ઇન્ટરપ્રિટ કરવાના, કઈ રીતે સર કઈ વસ્તુમાં પાર આપે છે. એની પછીનો જે કેસ સ્ટડી સિનારીઓ તમને આપવામાં આવે છે, ધીસ ઇઝ હોમવર્ક ફોર યુ, એ તમારે તમારી રીતે જોઈ લેવાનું છે સ્ટુડન્ટ્સ. આવી જાઓ પેજ નંબર 5 ઉપર, MCQ અધર ધેન કેસ સ્ટડી બેઝ સિનારીઓ, અધર ધેન કેસ સ્ટડી બેઝ સિનારીઓ. નંબર 1, KYC and Company is a reputed audit firm in Bombay. They are appointed as a statutory auditor of Blessed Limited. Which of the following is responsibility of KYC and Company? Okay, preparation of financial statement. याद करो, मैं तुमने लखाव्યું હતું સ્ટાન્ડર્ડમાં. Preparation and presentation of the financial statement, maintenance of internal control, this all is the responsibility of management and not on the auditors. So it is answer is no. Designing and implementation of the internal control system, no. Reporting on true and fair view of the financial statement is true. And D, compliance with the applicable laws and regulations, this is also the responsibility of the management. Compliance with the rules and laws and regulations,
રાઈટ. સો અહીંયા કયો આન્સર સાચો આવશે? ઇન ધ કોન્ટેક્સ્ટ ઓફ કેવાયસી એની રિસ્પોન્સિબિલિટી કેવાયસી કંપનીની શું છે? ટુ રિપોર્ટિંગ ઓન ધ ટ્રુ એન્ડ ફેર વ્યૂ ઓન ધ ફાઇનાન્શિયલ સ્ટેટમેન્ટ્સ. સેકન્ડ, Mr. B auditor and Mr. B financial manager of XYZ Limited are the friends. બંને એકબીજાના ફ્રેન્ડ છે. એક કોણ છે? ઓડિટર છે ને એક ફાઇનાન્સના મેનેજર છે. Mr. A prepare the audit report according to the wishes of director of Mr. B. Mr. B financial manager અને ઓડિટર બે ફ્રેન્ડ હતા. Mr. B એ જેમ કીધું એમ બોલાય શું કરી નાખ્યું? ઓડિટ રિપોર્ટ બનાવી નાખ્યો. In this situation which essential quality of the auditor has been compromised. હવે ફાઇનાન્શિયલ મેનેજરે જેમ કીધું એમ એઝ અ ઓડિટર મેં ઓડિટ રિપોર્ટ બનાવી નાખ્યો, તો કઈ એવી વસ્તુ છે કે જે મેં કોમ્પ્રોમાઇઝ કરી? પોઈન્ટ નંબર આન્સર નંબર 1 એ પ્રોફેશનલ કોમ્પિટન્સ. નો, પ્રોફેશનલ કોમ્પિટન્સ તો મેં એપ્લાય કરી કે ફાઇનાન્શિયલ સ્ટેટમેન્ટ બનાવવા માટે એની તો જરૂર પડે. બી ઇન્ડિપેન્ડન્સ. ધ આન્સર ઇઝ ટ્રુ, ઇન્ડિપેન્ડન્સ. તમે ઇન્ડિપેન્ડન્ટ ઓપિનિયન નથી આપ્યો, તમે કોકના ઇન્ફ્લુઅન્સમાં આવીને ઓપિનિયન આપ્યો છે. Am I clear with that? So independent is the right answer. Third point, most important MCQ. Third, Mr. Salman is an engagement partner of Khan and Company, chartered accountants. For an audit of the Lava Limited, he died of a stroke on 30th September 2019 after completing the entire routine audit work of Lava Limited. સલમાને જે કાંઈ બી કામ કર્યું હતું એ કામ કર્યા પછી રૂટીન વર્ક કરીને ઓફ થઈ ગયો. He passed away, right, after doing the routine work of that company. Mr. Soeb, one of the partner of Khan and Company, will sign the accounts of Lava Limited. What course of action that taken by the Soeb? હવે સોએબ જે છે એ ખાન એન્ડ કંપનીનો એક પાર્ટનર છે. સલમાન રૂટીન વર્ક કરીને પૂરું કરીને પાસ હવે થઈ ગયો. સોએબે કઈ વસ્તુ ટેક કેર કરવાની છે? ઓપ્શન નંબર એ, sign the accounts of Lava Limited without reviewing the work of his partner. B, sign the balance sheets after reviewing the work of the partner. એ appropriate લાગે છે. C, અને ખાલી મને નહીં સ્ટુડન્ટ્સ, આ તમારા માઇન્ડમાં પણ આવી જવું જોઈએ કે આ appropriate છે. Third, withdraw the audit as persons who has performed the audit is no more. And 3, issue the adverse report. So more appropriate answer is, right answer is answer number B. Sign the balance sheet after reviewing the work of engagement partner. Right? Clear with that? Okay. આના ઉપર અલગથી ડિસ્ક્રિપ્ટિવ પણ ક્યારેક આવે છે, એમસીક્યુ પણ ક્યારેક આવે છે. Clear with that? Okay. એની પછીનો સ્ટુડન્ટ જો હોય ફોર્થ એમસીક્યુ. Auditor compares the gross profit ratio with the previous year and it is discovered that there are the following ratio. આનું નામ આપો, નામકરણ કરો જલ્દી ફટાફટ. નામકરણ મગજમાં આવી જવું જોઈએ કે ટ્રેન્ડ એન્ડ રેશિયો ની જ્યાં જ્યાં વાત આવે ત્યાં કોની વાત આવે? એનાલિટિકલ પ્રોસિજર. કયો હશે? 520 એનાલિટિકલ પ્રોસિજર. ઇમિડિયેટલી સ્ટ્રાઇક થવું જોઈએ. રાઈટ? હા. ફિફ્થ પોઈન્ટ, ફિફ્થ એમસીક્યુ. While conducting the audit of Saraswati Limited, a package water making company કઈ છે? package water making company છે. It was found that the purchase of motor car was made in the name of company. Your article assistant has performed the following audit procedure. Identify the following procedure is incorrect. કોઈ કંપની છે, કોઈ સીએ છે, એનો આર્ટિકલ આસિસ્ટન્ટે કા પરફોર્મ કર્યું છે. આર્ટિકલ લોકો છે, તમે લોકો આર્ટિકલ બનશો આઈપીસીસી પૂરું કર્યા પછી, રાઈટ? તો આર્ટિકલ આસિસ્ટન્ટે શું કઈ પ્રોસિજર ફોલો કરી છે, તો એમાંથી કઈ ઇનકરેક્ટ છે એ તમે આઈડેન્ટિફાઈ કરો. નંબર A, ascertain whether the purchase of the car has been properly authenticated, એટલે properly authorized છે કાર. Second, check the invoice of the car dealer to confirm the purchase price. Okay, આર્ટિકલ બહુ ડાયો છે બિચારા, બહુ વ્યવસ્થિત ચેક કરે છે. C, examine the registration with the transport authority to verify the ownership, એટલે કે એને આરટીઓ ના બધા કાગળિયા વેરીફાઈ કરી, ઓનરશિપ વેરીફાઈ કરી. ઓકે. And fourth, ensure that the motor car has been included in the closing inventory of the goods. No,
ધીસ ઇઝ રોંગ. આર્ટિકલ આસિસ્ટન્ટને બોલાવો અહીંયા મારી પાસે, બેસાડો એને પડખે, બેટા બેસી જા, બેસા બેટી જા, બધી અસેટ્સ છે એ ઇન્વેન્ટરીમાં દેખાડાય નહીં, એમ કે એને પાછા મોકલી દેવાય પ્રેમ. સમજાણું કે મોટર કાર છે એ કેપિટલ અસેટ છે જે ફિક્સ અસેટ્સમાં જવી જોઈએ, રાઈટ? ઇટ ઇઝ નોટ ધ પાર્ટ ઓફ ઇન્વેન્ટરી. એટલે એ વસ્તુ જે છે અહીંયા ઇનકરેક્ટ આન્સર છે, આન્સર નંબર બી. ઓકે, તો સ્ટુડન્ટ્સ આ સાથે આપણે એમસીક્યુ નું ડિસ્કશન પૂરું કરીએ છીએ. એમસીક્યુ ને કઈ રીતે ઇન્ટરપ્રિટ કરવા એ તમને ખબર પડી ગઈ હોવી જોઈએ. હવે કેસ સ્ટડી વાળા એમસીક્યુ હોય કે રેગ્યુલર એમસીક્યુ હોય, અમુક વર્ડને જ પકડવાના હોય સ્ટુડન્ટ્સ. ઘણીવાર તમે મિસ્ટેક કરી બેઠો છો. તમને હું એક થોડોક ચેન્જ કરીને સમજાવું કે કેવી મિસ્ટેક્સ થાય છે. જસ્ટ ગીવ મી અ ટાઈમ. જો તમે જે પહેલો કેસ સ્ટડી બેઝ ક્વેશ્ચન હતો ને એમાં 5મા નંબરના એમસીક્યુ પર આવી જાઓ ફટાફટ. 5મા નંબરના એમસીક્યુ પર આવી જાઓ. હવે એમાં છે ને થોડો ફેરફાર કરી દઉં. જે આન્સર નંબર 4 છે ને, ડી પોઈન્ટ છે ને, જે પેજ નંબર 3 ઉપર ડી પોઈન્ટ ક્વેશ્ચન નંબર 5 માં, એમાં ખાલી હું થોડો ફેરફાર કરું કે એમાં એવું લખેલું છે કે the value of 67 quarter rise would be reflected in the proprietary concern financial statement. બસ ત્યાં સુધી, બાકીનું ઇરેઝ કરી નાખો, બાકીનું ઇરેઝ કરી નાખો. હવે સ્ટુડન્ટ્સ ઘણા લોકોને રીડ કરીને શું કરે ખબર છે? પહેલા સી રીડ કર્યું, પછી ડી રીડ કર્યું. તો ડી માં એમ લખ્યું છે કે ભાઈ પીક્યુઆર પ્રોપ્રાઇટરી કન્સર્ન જે છે એના ચોપડે ઇન્વેન્ટરી બુક થવી જોઈએ. એટલે તમે જલ્દીમાં શું કરો, એ ઓકે કરી નાખો. તમે એનો જુઓ કે તમને કોના ચોપડે એન્ટ્રી પૂછવામાં આવી છે. ક્વેશ્ચનમાં છેલ્લે કીધું છે, તમે ધ્યાનથી રીડ કરશો તો તમને ખબર પડશે કે કંપનીના બુક્સ ઓફ અકાઉન્ટ્સમાં ઇમ્પેક્ટ શું આવશે એવું તમને પૂછવામાં આવ્યું છે. પ્રોપ્રાઇટરી કન્સર્નના બુક્સમાં નથી પૂછવામાં આવ્યું. સો યોર આન્સર મસ્ટ બી ઇન ધ કન્ટેક્સ્ટ ઓફ કંપની ઓન્લી. તો અહીંયા આન્સર સી આવશે કે જે મોર એપ્રોપ્રિએટ છે. સમજાય છે? તો આ ઇન્ટરપ્રિટેશનની એક સ્ટ્રેટેજી છે જે તમને ખબર હોવી ઇટ ઇઝ વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ, જે મેં તમને અત્યારે સમજાવી. સ્ટુડન્ટ્સ ક્લિયર વિથ ધેટ? ઓકે, એમસીક્યુ लॉक किया जाए, फाइन, गुड. હવે આગળ વધીએ સ્ટુડન્ટ્સ એમસીક્યુ પછીના પાર્ટ પર. પછી સ્ટુડન્ટ્સ તમને ટ્રુ એન્ડ ફોલ્સ આપેલા છે. હવે નો નીડ ટુ એક્સપ્લેન યુ, પણ અમુક ઇમ્પોર્ટન્ટ છે તમને કહી દઉં. ટ્રુ એન્ડ ફોલ્સ માં તમે જો ધ્યાનથી રીડ કરશો, આઈ એમ પ્રોમિસ યુ કે તમને ટ્રુ એન્ડ ફોલ્સ બધા આવડી ગયા હશે, રાઈટ? 110% આવડ્યા હશે આમાંથી જોઈને. તમે આન્સર, તમે તમારી રીતે ક્વેશ્ચન રીડ કરીને તમે આન્સર આપી શક્યા હશો એટલી તો મને વિશ્વાસ છે, રાઈટ? એમાં જે ઇમ્પોર્ટન્ટ છે હું કહી દઉં તમને. 1 2 3 4 5 6 છઠ્ઠા નંબરનો ટ્રુ એન્ડ ફોલ્સ જો નંબર 6. અકોર્ડિંગ ટુ સેક્શન 140 સબસેક્શન 1, એટલે કે રિમૂવલ ની સેક્શન છે. ક્લિયર વિથ ધેટ? The auditor appointed under section 139 may be removed from his office before the expiry of his term only by passing the board resolution. તો મેં તમને યાદ કરો સેક્શન 140 સબસેક્શન 1 જાણે ભણાવી હતી ત્યારે મેં તમને કીધું હતું કે સ્ટુડન્ટ્સ ઓડિટર કઈ રોડ ઉપર ચાલતો સાદો માણસ નથી કે જેને મન થાય ત્યારે ઉડાડી દો. એના માટે તમારે સેન્ટ્રલ ગવર્નમેન્ટની અપ્રુવલ લેવા જવી પડે, સ્પેશિયલ રિઝોલ્યુશન પાસ કરવું પડે. આ કર્યા પછી સેન્ટ્રલ ગવર્નમેન્ટની અપ્રુવલ લેવી પડે, ત્યારે જ તમે ઓડિટરને શું કરી શકો? રિમૂવ કરી શકો, રાઈટ? એ વાત મેં તમને કરેલી. તો ખાલી બોર્ડ રિઝોલ્યુશન થી રિમૂવ થાય નહીં. યસ, ધીસ ઇઝ વન ઓફ ધી પ્રોસેસ. મેં તમને લખાવી હતી કે પહેલા બોર્ડ રિઝોલ્યુશન, પછી સ્પેશિયલ રિઝોલ્યુશન, પછી સેન્ટ્રલ ગવર્નમેન્ટની અપ્રુવલ, પછી રિમૂવ થાય. બટ ધીસ ઇઝ નોટ ધ એન્ટાયર પ્રોસેસ. ખાલી બોર્ડ રિઝોલ્યુશન થી આપણે રિમૂવ કરી શકીએ નહીં. સો આ ફોલ્સ સ્ટેટમેન્ટ છે. ક્લિયર? ઓકે. પછી થોડું ટેકનિકલ આમ તો ખ્યાલ આવી જાય એવું છે, બટ સ્ટીલ 8મા નંબરનું જે ટ્રુ એન્ડ ફોલ્સ છેલ્લું છે એ થોડું રીડ કરો. One of the three principles of accrual basis of accounting requires that the assets cost is proportionately expense based on the period over which the assets is expected to be used. અહીંયા સ્ટુડન્ટ્સ એની યુઝફુલ લાઈફની વાત કરવામાં આવી છે અને the statement is true because યુઝફુલ લાઈફમાં પણ એવી રીતે હોય છે સ્ટુડન્ટ્સ કે proportionately જે આપણે જેવી રીતે assets નો યુઝ કરતા જઈએ એમ આપણે એ assets ને એક્સપેન્સ આઉટ કરતા જઈએ છીએ via depreciation.
That's why this is the true statement. Clear? Okay. એવી રીતે તમારે બીજા MCQs જોઈ લેવાના છે સ્ટુડન્ટ્સ. ઇટ્સ ટોટલી ફાઇન. હવે તમે સ્ટુડન્ટ સમજો. મેં તમને બે વસ્તુ ક્લિયરલી સમજાવી દીધી એ તમારા મગજમાં આવી જવી જોઈએ. મેં તમને પહેલા નંબર ઉપર સમજાવી દીધું કે MCQ કઈ રીતે ઇન્ટરપ્રેટ કરવાના છે. MCQ માં બે ટાઈપ કહી દીધા, એક તો કેસ સ્ટડી અને એક અધર, રાઈટ. પછી મેં તમને કીધું કે ટ્રુ એન્ડ ફોલ્સ, રાઈટ, બહુ ઈઝી છે. અને થર્ડ આવે છે હવે ડિસ્ક્રિપ્ટિવ ક્વેશ્ચન. ચેપ્ટર વાઇઝ આપેલા છે તમને એ સમજાવું છું. હવે ધ્યાન આપજો. ચેપ્ટર નંબર 1 જે તમારા મોડ્યુલમાં છે એના 3 ક્વેશ્ચન્સ તમને આપવામાં આવેલા છે જે મેજરલી સ્ટાન્ડર્ડ ઓફ ઓડિટિંગ 200 ની સાથે કોરિલેટ કરે છે. એના કોન્ટેક્સ્ટમાં તમારે કઈ રીતે એનો આન્સર આપવો, સૌથી પહેલી વસ્તુ કહી દઉં તમને. આ શરૂ કરતા પહેલા તમારા માઇન્ડમાં એ ક્લિયર કરી નાખો સ્ટુડન્ટ્સ. MCQ જે હોય છે એ તો તરત થઈ જશે, ટ્રુ એન્ડ ફોલ્સ થઈ જશે. એમાં ખાલી પેશન્સ રાખવાનું છે, હરખ ગેલા નથી થવાનું. જે મેં તમને સમજાવ્યું, ઉતાવળમાં આન્સર નથી આપવાનો. બહુ ધ્યાન આપજો, મારો પ્રેક્ટિકલ અનુભવ છે એથી હું તમને કહું છું. બી એલર્ટ. બહુ મહેનત કરી છે આપણે, બધી પાણીમાં નથી નાખવાની. મને આવડતું હતું કે હું એક ફટકે એસે પૂરા કરી દઉં, પણ મેં બી એટલી મહેનત આપી છે અને આઈ એમ એક્સપેક્ટિંગ ધેટ things from you also કે તમારે એટલી મહેનત આપવાની છે. then only we achieve the ultimate required or desired outputs, or else not. કેમ કે આ માર્કર છે ને અને આ ઢાંકણું છે, એ ભેગું થાય ને ત્યારે જ એને માર્કર કહેવામાં આવે છે. જ્યારે ટીચર્સના એફર્ટ્સ અને સ્ટુડન્ટ્સની મહેનત બંને ભેગી થાય ને ત્યારે જ એનું આઉટપુટ બને છે. જ્યાં સુધી આ બે અલગ અલગ હોય ત્યાં સુધી આ બેની વેલ્યુ નથી હોતી. સો આ વેલ્યુ ક્રિએટ કરવાની છે. એડેડ ધ વેલ્યુ ઇન યોરસેલ્ફ. ક્લિયર? હવે સાંભળો મારી વાત યાર. વોટ આઈ એમ સેઇંગ. આઈ એમ જસ્ટ મારે થોડી વારે બેક સાઈડ જવું પડે છે બીકોઝ ઓફ કે વિડિયો મે બી પોઝ ડાઉન ઓટોમેટિકલી. ધેટ્સ વાય આઈ એમ જસ્ટ ગો ધેર ટુ સી ધેટ. સો ડોન્ટ બી પેનિક ફોર ધ સેમ. ગીવ મી ધેટ મચ ઓફ કોઓપરેશન.